તમારે કોંગ્રેસની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો, ભાજપની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો, આમ આદમી પાર્ટીની જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો, પરંતુ વ્યક્તિગત અમારી સમાજને એક પણ ગાળ કે એક પણ અપશબ્દોને સહન કરવાના નથી. તેના માટે જે કરવું પડે એ કરીશ. અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ ઉપર હુમલો કર્યો. તમે ગુજરાતની અંદર અમારા ક્ષત્રિય ઠાકોરને શું સમજો છો? છેલ્લા ઘણા દિવસથી દેશભરમાં જો ચર્ચાઓ થતી હોય તો એ છે વકફ બોર્ડ, અને વકફ બોર્ડ પણ ચર્ચામાં છે અને બિલ પણ પસાર થઈ ગયું છે. એટલે નવા જૂનીના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. એવામાં ગુજરાતમાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને આ પોસ્ટ એક સાંસદના વિરુદ્ધમાં છે અને એ પોસ્ટની અંદર ગદ્દાર કહેવામાં આવ્યા છે. સતત 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે. પણ મહત્વની વાત એ છે કે જે સમાજમાંથી એ સાંસદ આવે છે, એ ગુજરાતના સાંસદ છે, કે જે સમાજમાંથી એ સાંસદ આવે છે, હવે સમાજના આગેવાનો, અમુક એવા નેતાઓ કે જે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી અને કહી રહ્યા છે કે ભાઈ તમે કોને ગદ્દાર કહી રહ્યા છો? સોશિયલ મીડિયા પર વાતો કરવાથી કશું જ ન થાય. હવે સમાજના લોકો પણ એ સાંસદની વારે આવ્યા છે. સમાજ આક્રોશમાં આવી ગયો છે અને એને આ પોસ્ટ મૂકી હતી અને એમને વળતો જવાબ આપવામાં આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વકફ બોર્ડની ચર્ચાઓએ ઘણું જોર પકડ્યું હતું. અનેક વિરોધ થયા, સંસદ સત્રની અંદર પણ વિરોધ થયા, સંસદને જે પ્રક્રિયા થતી હોય તે સ્થગિત કરવામાં આવી, બરાડા પડ્યા, ક્યાંક રદ કરવાની વાત તો ક્યાંક લાગુ કરવાની વાત. આ બધી ચર્ચાઓ વચ્ચે જ્યારે વકફનું એ જે સંબોધન થઈ રહ્યું હતું અને બિલ પસાર થતાની સાથે જ રાજકારણ ગરમાયું છે. અને આ રાજકારણ ગરમાતાની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કારણ કે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે સાંસદ, અને એ સાંસદ છે બનાસકાંઠાના બેન ગેનીબેન ઠાકોર. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેનીબેન ઠાકોરે વકફ બિલ છે એના વિરુદ્ધમાં વોટ કર્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આમ તો જ્યારથી જીત્યા ત્યારથી ચર્ચામાં રહેતા હોય છે. સતત સંસદમાં જે બોલે છે કે પછી તે ભાષણ આપે છે તે ખૂબ વાયરલ થતા હોય છે. પણ અત્યારે ગેનીબેન ચર્ચામાં એટલે છે કારણ કે પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં ગેનીબેનને ગદ્દાર કહેવામાં આવ્યા છે. કોણે ગદ્દાર કહ્યા છે, કેમ ગદ્દાર કહ્યા છે, એની વાત કરવી છે. આ પોસ્ટ કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ગેનીબેનની સામે વતન કે ધર્મ ગદ્દાર એવું થપ્પો મારી અને એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. અને એમાં લખ્યું છે કે बनासकांठा गुजरात की कांग्रेसी सांसद गैनीबेन ठाकुर ने वक्फ बोर्ड संशोधन बिल के खिलाफ वोट करके क्षेत्र के हिंदुओं की पीठ में छुरा घोंप दिया है. हिंदू वोटर जागे, देश प्लस हिंदू द्रोहियों की राजनीति खत्म करनी चाहिए. અને નીચે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા ગુજરાત એમનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. વકફ સંબોધન બિલમાં જે પણ એના વિરુદ્ધમાં વોટ કર્યા એ બધાને બહુ જ આસાનીથી હિન્દુ વિરોધી દેશમાં એ હિન્દુ વિરોધી કહેવામાં આવી રહ્યા છે. અને ગેનીબેન માટે આ પોસ્ટ કોણે કરી છે તો સીએમ સરકારી કરીને એક ફેસબુકમાં એક આઈડી છે જેમાં આ પોસ્ટ મૂકવામાં આવી છે. આ પોસ્ટ જેમ મુકાય એમ જ ઠાકોર સમાજના લોકોએ આનો વિરોધ કર્યો. ઠાકોર સમાજના એક નેતા નવગણજી ઠાકોર એમનું નામ છે, જે પણ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે, એમણે પણ એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં કહ્યું કે તમે ભાજપ કોંગ્રેસ પછી કરજો પણ ગેનીબેન ઠાકોરનું નામ આમાં ક્યાંય વચ્ચે ન લાવો. ઠાકોર સમાજે જાગવાની જરૂર છે અને ઠાકોર સમાજની દીકરી છે જેને કંઈ ખોટું કર્યું નથી અને રાજનીતિ છે અને એના ખિલાફ જે રીતના આવી રીતના ગદ્દાર પોસ્ટ ફરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને જેને પણ સમાજમાં માણસ હોય, સમાજની અંદર માણસાઈ હોય કે બીજા કોઈ માણસે આ પોસ્ટ કરી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું નવઘણજી ઠાકોરે કહેવું છે. એટલે અત્યારે આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે અને ઠાકોર સમાજના લોકોનો વિરોધ કરી રહ્યા છે. અને નવઘણજી ઠાકોરે ફેસબુક લાઈવ કરી અને એણે પણ પોસ્ટ કરી છે અને એના વિશે ઉપર પ્રહાર કર્યા. નવઘણજી ઠાકોરે શું કહ્યું સાંભળીએ પહેલા એને. સમગ્ર ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને
જય માતાજી, જય ભવાની, જય સદારામ. ભાઈઓ, હું વાત કરતો નથી કોંગ્રેસની, વાત કરતો નથી ભાજપની, વાત કરતો નથી કોઈ રાજકારણની. હું આપની સમક્ષ એવો વિષય મૂકું છું કે કોંગ્રેસ ભાજપ સાઈડમાં, પરંતુ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ફેસબુકમાં ખરાબ પોસ્ટ ચડાવે એના વિશે તમને વાત કરવા આજે લાઈવ થયો છે. હાલ જ મેં ફેસબુકની અંદર એક પોસ્ટ જોઈ, એકાદ દિવસ પહેલાની, અને પોસ્ટની અંદર ચિંતન મહેતા કરીને કોઈ ભાઈ છે અને તેની ફેસબુક આઈડી નું નામ છે સીએમ ની સરકાર. તેની અંદર પોસ્ટ એક ચડાઈ છે, ગેનીબેન નો ફોટો મૂક્યો છે અને ફોટા ઉપર લખ્યું છે ગદ્દાર. એટલે ખરેખર આપણી સમાજને આ લોકો ગુજરાતમાં સમજે છે શું? ગેનીબેન એ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે અને સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી વાર સંસદમાં જીત. એટલે જે ભાઈ આ પોસ્ટ ચડાવી છે, ગેનીબેનને ગદ્દાર લખીને, એ ચિંતનભાઈ મહેતાને હું કહેવા માંગુ છું કે તમારી આઈડી સીએમ સરકાર માં તમે જે પોસ્ટ મૂકી છે અમારા સમાજની દીકરીની, એ ગેરવ્યાજબી છે, તાત્કાલિક ડિલીટ કરો. તમારે કોંગ્રેસની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, ભાજપની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, આમ આદમી પાર્ટીની જેટલી ગાળીઓ બોલવી હોય એટલી બોલો, પરંતુ વ્યક્તિગત અમારી સમાજને એક પણ ગાળ કે એક પણ અપશબ્દો અમે સહન કરવાના નથી, નથી ને નથી. તેના માટે જે કરવું પડે એ કરીશું. એટલે ફેસબુકના લાઈવ માધ્યમથી આ ચિંતનભાઈ મહેતાને કહેવા માંગુ છું કે તારે કોંગ્રેસ ઉપર ગુસ્સો હોય તો જેટલો ગાઢો હોય એટલો ગાઢ, તારે ભાજપ ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, આમ આદમી પાર્ટી ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, પણ અમારી સમાજની દીકરી વિશે, ગેનીબેન ઠાકોર સંસદ બનાસકાંઠા વિશે તે ગદ્દારની પોસ્ટ ચડાવી છે, તાત્કાલિક મારા ભાઈ ડિલીટ કરી દે. અને ડિલીટ કરવામાં નહીં આવે તો કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે 7 દિવસની અંદર. સમસ્ત સમાજ તમારા ઘેર અમે આવીશું ઓનો જવાબ માંગવા માટે. અમારી દીકરી વિશે આવા ગદ્દાર શબ્દો વાપરતા તને શરમ આવતી નથી? ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરે, નારીની વાતો કરે, નારી રક્ષાની વાતો કરો છો, નારી સન્માનની વાતો કરો છો, તો તમને ઠાકોર સમાજની દીકરી વિશે આવા ભેજ શબ્દો લખતા તમને શરમ આવવી જોઈએ. એક બાજુ ભાષણમાં નારી સન્માનની વાતો કરો છો, નારી રક્ષાની વાતો કરો છો, નારીના સન્માનની વાતો કરો છો, અને એક બાજુ અમારા ઠાકોરની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવો છો. તું ભાઈ જે હોય તે, ગુજરાતનો ગમે એવડો નેતા હોય, પણ અમારા સમાજના વિરોધમાં એક પણ શબ્દ હું સહન કરવાનો નથી, નથી, નથી. તમારે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે વેર હોય તો સમસ્ત પાર્ટી જેટલી ગાળીઓ બોલવી એટલી બોલો, બાકી વ્યક્તિગત અમારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવી છે ગદ્દાર ગેનીબેન, એટલે તાત્કાલિક ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દીધી.
નકે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે. અને જાહેરમાં માફી માંગતો વિડીયો મેં તો વાયરલ કર. ત્યાં વ્યક્તિગત હુમલો કર્યો છે. અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ ઉપર હુમલો કર્યો છે. તમે ગુજરાતની અંદર અમારા ક્ષત્રિય ઠાકોરને શું સમજો છો? તમારું 30 વર્ષનું શાસન ને 100 વર્ષનું શાસન હશે તો અમે સહન કરવાના નથી. અમારા સમાજના વિશે એક પણ શબ્દ. તમારે કોંગ્રેસ સાથે વેર હોય તો કોંગ્રેસની ગાળો બોલો, તમારે ભાજપ સાથે વેર હોય તો ભાજપની ગાળો બોલો, તમારે આમ આદમી પાર્ટી સાથે વેર હોય તો આમ આદમી પાર્ટીની ગાળો બોલો, પણ વ્યક્તિગત અમારી સમાજની દીકરીને જે ગદ્દાર શબ્દોની પોસ્ટ ચડાઈ છે એ મહેરબાની કરીને ચિંતનભાઈ મહેતાને પૂછું, તાત્કાલિક મારા ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દેજે. 7 દિવસમાં ડિલીટ કરવામાં નહીં આવે, માફી માંગવામાં નહીં આવે તો હું ફરિયાદ દાખલ કરીશ. સમસ્ત સમાજ ભેગો કરીને તમારા ઘેર ન્યાય માંગવા આવીશ. જાહેરમાં ડીજે અરે કે અમારી સમાજની દીકરી ગેનીબેને સની ગદ્દારી કરી એનો પ્રૂફ માંગીશ. અને પ્રૂફ આપવો પડશે. વ્યક્તિગત અમે ગાળ કોઈ સહન કરવાના નથી. અમારો ઠાકોર સમાજનો કોઈ પણ લીડર ભાજપમાં હોય, કોઈ પણ લીડર કોંગ્રેસમાં હોય, કોઈ પણ લીડર આમ આદમી પાર્ટી, વિચારધારાની લડાઈ પાર્ટી આરે હોય. વિચારધારાની લડાઈ કોઈ વ્યક્તિ સાથે ના હોય, વિચારધારાની લડાઈ કોઈ જાતિ સાથે ના હોય. સીધી તમે લખી દીધું ગેનીબેન ગદ્દાર. ગેનીબેને ગુજરાતમાં કે ભારત દેશમાં કની ગદ્દારી કરી છે એનો પુરાવો આપવો પડશે. અને આ પુરાવો ઠાકોર સમાજ લઈને રહેશે. આ કોંગ્રેસની વાત નથી, આ ભાજપની વાત નથી. આ વ્યક્તિગત અમારી દીકરી ઉપર તમે હુમલો કર્યો છે, અમે સહન કરવાના નથી. સમસ્ત ગુજરાતના હું ઠાકોર સમાજને વિનંતી કરું છું, મારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું પાઘડી નમાવીને કે આ લોકો વારંવાર આપણી સમાજ ઉપર વાણી વિલાસ કરે છે, ફાવે એમ બોલે છે. એટલે હવે કરો એકતા, સહન શક્તિની હદ આવે છે. આ દુર્યોધન જ્યાં હસ્તિનાપુરમાં દુર્યોધનનું શાસન હતું અને ભરી સભાઓમાં કોઈ નારીને ચીર ખેંચાતો હતો, એ સિસ્ટમનું શાસન છે. એટલે અમે અમારા સમાજ વિશે એક પણ શબ્દો સહન કરવાના નથી. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ઠાકોર, દરબાર, ગ્રાસિયા, નાળુંદા, પાલવી, જાગીરદાર, સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને મસ્તક નમાવી પ્રણામ કરી તમારા દીકરા તરીકે વિનંતી કરું છું, કરો એકતા. હવે યુદ્ધ જ કલ્યાણ. આ સંકલ્પ સાથે આગળ વધો અને અન્યાયનો બદલો લઈએ, ગદ્દાર કહેનારની શિક્ષા આપીએ. તો તમે જેને સાંભળ્યા એ નવઘણજી ઠાકોર છે, એ પણ નેતા છે. અને ગેનીબેન ઠાકોર કે જેમની વિરુદ્ધમાં જે પોસ્ટ વાયરલ થઈ રહી છે, ગેનીબેન ઠાકોર ગદ્દારને લખેલું છે, આ બધું જ પોસ્ટ વાયરલ થઈ રહ્યું છે. પણ મારે એ સમજવું છે કે આની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક એવા નેતાઓ પણ હશે કે જેને પણ વકફ સંશોધન બિલ છે જેની અંદર જે વોટ કર્યો હશે તે વિરુદ્ધમાં વોટ કર્યો હશે, તો તમે એને પણ કહો હિન્દુ વિરોધી. જો આવું હોય તો તમારે એને પણ કહેવું જોઈએ. માત્ર ને ફક્ત એક નેતાને ટાર્ગેટ કરીને એમને સંભળાવવું કે એમને આવા શબ્દોથી વર્ણન કરવું, આ કેટલું યોગ્ય છે? કારણ કે જ્યારે સમાજ ઉપર વાત આવે અને સમાજના એક નેતા ઉપર વાત આવે ત્યારે સમાજ થોડી ના ચૂપ બેસે છે. આની પહેલા પણ ઠાકોર સમાજ, જ્યારે વિક્રમ ઠાકોરનો જે વિવાદ ચાલ્યો વિધાનસભામાં ન બોલાવવાને કારણે, બહોળી સંખ્યામાં ઠાકોર સમાજ એકઠો થયો. તો હવે શું જે આ ગેનીબેન ઠાકોર વિરુદ્ધમાં જે પોસ્ટો ફરી રહી છે તેની અંદર કોઈ કાર્યવાહી થશે કે કેમ એ તો ખબર નથી, પરંતુ ઠાકોર સમાજ કંઈક નવા જૂની કરે
તેવા અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે ભાઈ. આ પોસ્ટને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.